ભરૂચની પેરોલ ફ્લો સ્ક્વોડે છેતરપિંડીના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ગુનો આચરી રાજકોટના ભગવતીપરામાં છુપાયો હતો. ફ્લો સ્ક્વોડ દ્વારા ચોક્કસ માહિતી અને હ્યુમન ઇન્ટેલના આધારે રાજકોટથી ઝડપી પડાયો હતો. ધરપકડથી બચવા માટે અલગ અલગ સ્થળેથી છુપાતો હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન અંતર્ગત જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે 8 વર્ષ પહેલાના છેતરપિંડીના ગુનાનો આરોપી છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક દરોડો પાડીને વિક્રમ વાંકને અટકાયત કરી હતી. રાજકોટથી ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે તે તપાસ કરી રહી છે કે 8 વર્ષ દરમિયાન તેણે કોને આશરો આપ્યો હતો અને તે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી હતી.